તો દેશી ખાટલા સાથે મેથીના ભજીયા, ફાફડા જલેબી, ઇડલી મેદુવડા, થેપલા સૂકી ભાજી, બટાકા પૌવા અને બ્રેડ પકોડા પણ તમને અહીંયા મળી જશે. ભરૂચની બ્રાન્ચ એટલે કે શ્રી ખોડિયાલ કાઠિયાવાડી ઢાબા પણ તમને અહીંયા મળી જશે. આ છે પતાયાનું ગોર્ધન થાળ. જૈન ફૂડની ટોટલી આઈટમ અહીંયા મળી જશે. પ્યોર જૈન ફૂડ. આ રીતે સ્ટ્રીટ વોક કરતા તમને ઘણા ઇન્ડિયનો પણ જોવા મળશે. ઇન્ડિયનોમાં ખાસ તમને ગુજરાતના, સુરતના, રાજકોટના અને અમદાવાદના, પણ એમાં સૌથી વધુ રાજકોટના અને સુરતી લાલાઓ તમને અહીંયા જોવા મળશે. આખું આ જે ગ્રુપ છે એ આપણું ગુજરાતનું છે. અહીંયા કમ્પલસરી વોર્નિંગ લખેલું હોય છે, કૃપયા ફૂટપાથ પર ચલે, વોક ઓન ધ ફૂટપાથ. રોડ ઉપર ખાલી આ પિકઅપવાળા જ ઊભા રહી શકે છે, બાકી બધા ફૂટપાથ ઉપર જ ચાલતા હોય છે. રેસ્ટોરન્ટમાં બિલકુલ સામે મહાવીર જૈન ફૂડની ટોટલી આઈટમ અહીંયા મળી જશે. પ્યોર જૈન ફૂડ. એમાં મેં આ બ્લોગમાં જોયું હતું, એમાં પાણીપુરી પણ મળી જશે 60 બાતમાં 7 પીસ. તો પાણીપુરી લવર માટે આ બેસ્ટ જગ્યા છે. તમે આવશો તો તમને ઇન્ડિયન ટેસ્ટ અહીંયા કરવા મળશે. चाट में खाना भी है. खाना भी हाँ जी, छोले भटूरे, पूरी भाजी सब है बड़े भैया. आप ये देखिए ना मेनू. મિત્રો, અહીંયા અલગ અલગ વસ્તુઓ પ્યોર જૈન ફૂડમાં મળી જશે, જેમાં દેશી ઘીના પરાઠાથી લઈને રાઈસની આઈટમ, ઇન્ડિયન સ્નેકમાં વડાપાઉં, પૌવા, ઉપમા, ઇન્ડિયન ચાઇનીઝમાં મેગી નૂડલ્સ, પાણીપુરી ચાટની આઈટમ અને એક્સ્ટ્રામાં તમે દહીં કે છાશ પણ અહીંયાથી લઈ શકો. તો આ રેસ્ટોરન્ટ બહુ એટ્રેક્ટિવ લાગી. જે લસણ ડુંગળી પણ ના ખાતા હોય અને પતાયામાં ફરવા આવો છો થાઈલેન્ડ દેશમાં, અને પતાયામાં ફરવા આવો છો થાઈલેન્ડ દેશમાં, તો મહાવીર જૈન ભોજનાલય જરૂરથી વિઝિટ કરજો. આ રીતની વેજીટેરિયન અને ફ્રૂટ ડીશો આ રીતે સેલ થતી હોય છે. ખાવા પીવાની વસ્તુમાં આ રીતે બીજા ફ્રૂટ પણ રસ્તામાં જોવા મળે. એમાં ફ્રૂટ પણ છે આ અલગ અલગ અવેકાડો, પાઇનેપલ અને કેરી પણ, કાચી કેરી પણ જોવા મળી. બહુ ફ્રેશ દેખાઈ રહે છે. અને ફ્રેશ કોકોનટ પણ આ રીતે તમને જોવા મળશે. બીજી આ વેજ રેસ્ટોરન્ટ કે વેજ ફૂડ આઇટમ દેખાઈ રહી છે, જેમાં પાણીપુરી અને ચા પણ અહીંયા મળી જાય છે. બીજો ફરીથી શોરૂમ આવ્યો 7-Eleven, જેમાં બીજી બધી પ્રોડક્ટો, જમવાની ને પાણી ને સોડા અને થમ્સઅપ ને બધું તમે અહીંયાથી લઈ જઈ શકો. અને આ રીતની ફ્રૂટની આઇટમો પ્લસ પેકેજિંગમાં પણ ફ્રૂટના જાર જે છે એ તમને જોવા મળશે. અહીંયા પણ બીજા ફ્રેશ ફ્રૂટ જોવા મળે છે. એકદમ પ્યોર બરફની જોડે તમે ફ્રેશ ફ્રૂટ અહીંયાથી લઈ શકો અને ચાલતા પણ ખાઈ શકો. કેકની, બેકરીની આઇટમો પણ અહીંયા જોવા મળે છે. પ્લસ કોકોનટ, ફ્રૂટ, ફ્રેશ વેજીટેબલથી માંડીને ફ્રેશ ફ્રૂટ તમે સલાડના રીતે અહીંયા ખાઈ શકો. સામે જે બિલકુલ છે એ છે મદ્રાસ કિચન, અને સાઉથ ઇન્ડિયન જમવાવાળા માટે ઢોસા, ઇડલીથી લઈને બધી વસ્તુઓ તમને આ મદ્રાસ કિચનમાં મળી જશે. આ બીજી ઇન્ડિયન ફૂડની રેસ્ટોરન્ટ છે દિલ્હી દરબાર, જેમાં વેજીટેરિયન અને નોન વેજીટેરિયન બંને ઓપ્શન છે. અહીંયા મેન રોડ ઉપર જ આ રીતની મોટી હોટલો પ્લસ નાની હોટલો પણ જોવા મળે છે. બાજુમાં મસાજ પાર્લર અને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ એક જ સ્ટ્રીટ પર તમને મળી જતી હોય છે. આ છે અરેબિક ફૂડ અને સી ફૂડની આઈટમ. હનીફા બિરયાની છે. પિઝા શોપ, એમાં ફ્રેશ પિઝા આ રીતે મેક કરતા હોય છે. ફરીથી આવે ફ્રેશ ફ્રૂટના કાઉન્ટર. ફરીથી આવે 7-Elevenનો સ્ટોર, જે નાનો છે પણ બધી વસ્તુઓ મળી જશે ને ફૂડ અને એ બધું એન્જોય કરતા હોય છે.
આ રીતના હોય છે નાના નાના મંદિરો એમના. વચ્ચે વચ્ચે આ રીતની ઇટાલિયન રેસ્ટોરન્ટ પણ આવે છે. થાઈ લેંગ્વેજમાં લખેલું હોવાથી ના ઇંગ્લિશ ખબર પડે છે, ઇંગ્લિશ નથી લખ્યું, થાઈ લેંગ્વેજમાં લખ્યું હોય છે કે શું વેચે છે ખ્યાલ નથી આવતો. આ રીતના કોરિયન ને ચાઇનીઝ ફૂડ ને ખબર નહીં, થાઈ ફૂડ પણ આવી રીતે મળતા હોય છે. આ લોકલ ફ્રૂટ માર્કેટ દેખાઈ રહ્યું છે, જેમાં આપણે થોડું વિઝિટ મારી દઈએ. ફ્રેશ ફ્રૂટ અહીંયા જોવા મળે છે. 70 બાથનું આ કોકોનટ છે, 7 તરી. એમાં એકદમ ફ્રેશ ફ્રૂટ જોવા મળે છે. અહીંયા બીજી ફ્રૂટ આઇટમમાં સી ફૂડ પણ અહીંયા જોવા મળે છે. એમાં ફિશથી લઈને ક્રેબ ને બધી વસ્તુ બરફમાં મૂકેલી છે. તમે અહીંયા ઓર્ડર કરીને ડાયરેક્ટ કુકિંગ માટે આપી શકો છો. ફર્સ્ટમાં આઈસ્ક્રીમ કાઉન્ટર છે અને ત્યારબાદ આવી રીતે ફ્રેશ ફ્રૂટ છે. એમાં યુનિક એવા ફ્રૂટ છે જે આપણે કોઈ દિવસ જોયા ના હોય. આ ઓરેન્જ છે, પાઇનેપલ છે, એ બધું તો જોવા મળે છે. એવાકાડો પણ ખ્યાલ આવી જાય, પણ બીજા બધા જે ફ્રૂટ છે એ યુનિક જોવા મળે છે. આ ચીકુ જેવું દેખાઈ રહ્યું છે પણ છે કંઈક બીજું. અને ફ્રૂટ તમને આવી રીતે પેકેજિંગમાં પણ જોવા મળે. એમાં મિક્સ ફ્રૂટ પણ તમે આવી રીતે લઈ શકો. Very nice fruit item. Very nice. ફ્રૂટ જ્યુસના ફ્રેશ મિલ્કશેક પણ તમે અહીંયા પી શકો. પણ અહીંયા મિક્સ ફ્રૂટ જ્યુસમાં તમને બરફ ટુ મચ નાખીને આલે છે. એટલે પહેલાં જ કહી દેવાનું કે બરફ ઓછો નાખે, કારણ કે એટલો બધો બરફ નાખેલો હોય કે જે જ્યુસનો ટેસ્ટ હોય એ થોડો ઓછો આવતો હોય છે. તો અહીંયા સુધી છે આખું ફ્રૂટ માર્કેટ. તો આપણે જે ફણસ કહીએ જેકફ્રૂટ, એ ફણસની પણ આ રીતે અલગ અલગ વેરાયટીઓ જોવા મળે છે, જે સ્ટ્રીટ ફૂડ તરીકે પણ અહીંયા પ્રખ્યાત છે. આ રીતની બધી ફ્રૂટ આઇટમો જોવા મળે છે. અને ઈંડાની પણ આઇટમો અહીંયા છે. ઈંડા પ્લસ પાકા કેળાનું કંઈક વેરાયટી અહીંયા બનાવે છે. ગુજરાતી રેસ્ટોરન્ટ અને ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આ રીતને સામે પતાયા રોડ ઉપર છે હવેલી ઇન્ડિયન રેસ્ટોરન્ટ, જ્યાં સવારે 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. આ છે પતાયાનું ગોર્ધન થાળ, અને આ પણ પતાયાના મેઇન સ્ટ્રીટ માર્કેટની બિલકુલ બાજુમાં આવેલું છે. તો ફૂલ થાળી અને ગુજરાતી વાનગીઓ આપણે અહીંયા પણ એન્જોય કરી શકીએ. સામે છે ખાને કા ખજાના 1, અને એ પણ ઇન્ડિયન રેસ્ટોરન્ટ દેખાઈ રહી છે, અને ઇન્ડિયન પ્રોડક્ટો અહીંયા પણ દેખાય છે. વચ્ચે વચ્ચે આવા ફ્રેશ ફ્રૂટના તમને કાઉન્ટર પણ જોવા મળશે. અને થોડાક જ આગળ આવતા આપણી ભરૂચની બ્રાન્ચ એટલે કે શ્રી ખોડિયાલ કાઠિયાવાડી ઢાબા પણ તમને અહીંયા મળી જશે. એમાં પ્યોર તમે વેજીટેરિયન આપણે કાઠિયાવાડી ફૂડ જમી શકો છો. અહીંયાનું ટ્રાવેલ પેકેજ પણ તમે કરી શકો. લાગે છે કોઈ ઇન્ડિયન આને હેન્ડલ કરતું એવું લાગે છે. એની બિલકુલ બાજુમાં કોહિનૂર કરીને રેસ્ટોરન્ટ છે ઇન્ડિયન ફૂડ માટે. પ્યોર વેજીટેરિયનની લિસ્ટમાં ઝરૂખો એ પણ આ જ સ્ટ્રીટ પર આવેલું છે. પ્યોર વેજીટેરિયન છે, એટલે ગુજરાતી અને ઇન્ડિયન કુઝીન અહીંયા મળી જવું જોઈએ. અને આ રીતે જ રેસ્ટોરન્ટ આવેલા છે, જેમાં દેશી આપ જોઈ શકો છો, દેશી ખાટલા સાથે આ રીતની વ્યવસ્થા કરેલી છે. તો તમને ઇન્ડિયન ટચ, ગુજરાતી ટચ પણ જોવા મળી જાય. પ્લસ આપ અહીંયા પણ બેસીને સ્ટ્રીટનો નજારો પણ લઈ શકો અને ફેમિલી સાથે જમી શકો. સામેની સાઈડ બીજી રેસ્ટોરન્ટ આવી પંચતારા 1, ફરીથી એ પણ મિક્સ વેજીટેરિયન લાગી રહી છે, અને નોનવેજ પણ વેચાતું એવું લાગે છે. બિલકુલ બાજુમાં છે શુદ્ધ ભારતીય ભોજન કર્મા ઇન્ડિયન રેસ્ટોરન્ટ. તો પ્યોર વેજીટેરિયન જમવાવાળા માટે આવી રેસ્ટોરન્ટો બહુ ઉપયોગી રહેશે. બીજું આ છે પંજાબી તડકા, પંજાબી
રેસ્ટોરન્ટ ઇન્ડિયન રેસ્ટોરન્ટની યાદીમાં આવી રીતે પંજાબી તડકા ઇન્ડિયન રેસ્ટોરન્ટ એ પણ બિલકુલ સામે દેખાઈ રહી છે. જે કર્મા ઇન્ડિયન રેસ્ટોરન્ટ આપણે જોઈ એના બિલકુલ બાજુમાં આ રીતની છે. બીજું ગેલોપ્સ 2 કરીને વેજ અને નોનવેજ બફેટની જે વસ્તુ છે એ પણ તમને અહીંયા જોવા મળી જશે, જેમાં આ રીતની રેસ્ટોરન્ટ છે ધ ગેલોપ્સ. ગેલોપ્સની બિલકુલ સામે ધ ગેલોપ્સ છે બીજી. ત્યાં પ્યોર કાઠિયાવાડી ભોજન મળી જશે. આ પ્યોર છે અને અહીંયા આ મિક્સ છે, વેજીટેરિયન અને નોન વેજીટેરિયન બંને. અહીંયા દેશ વિદેશના બધા ટુરિસ્ટો આવતા હોય છે, તો ગલ્ફ કન્ટ્રીથી કોઈ આવે તો આવી રીતે ગલ્ફ કન્ટ્રીના રેસ્ટોરન્ટ પણ છે જે નોનવેજ માટે ફેમસ હોય છે, એ પણ અહીંયા દેખાય છે. બિલકુલ સામે છે આ શિવ રેસ્ટોરન્ટ, જ્યાં મેથીના ભજીયા, ફાફડા જલેબી, ઇડલી મેદુવડા, થેપલા સૂકી ભાજી, બટાકા પૌવા અને બ્રેડ પકોડા પણ તમને અહીંયા મળી જશે. સાથે બિયરની પણ તમે મોજ અહીંયા બેસીને માણી શકો. આ રીતની વિદેશી જે બ્રાન્ચો ચાલે છે, આમાં મેકડોનલ્ડ છે એ પણ અહીંયા મળી જશે, પણ પ્યોર વેજીટેરિયન મળશે એ થોડું કન્ફ્યુઝનવાળું છે. આ રીતના વ્હાઇટ રાઈસની અંદર અલગ અલગ જે પ્રોડક્ટો મળતી હોય છે એ હું આપને બતાવું તો આ રીતની પ્રોડક્ટો છે અને તમે અહીંયા એને જમી શકો વેજીટેરિયન વસ્તુમાં. બીજું સામે ઇન્ડિયન રેસ્ટોરન્ટ દેખાઈ રહી છે દેશી તડકા, એની બાજુમાં છે રોયલ ઇન્ડિયન હટ ઇન્ડિયન રેસ્ટોરન્ટ. એક છે પ્યોર વેજીટેરિયન અને એક મિક્સમાં છે. તમામ ઇન્ડિયન રેસ્ટોરન્ટની જોડે જ મસાજ પાર્લરો પણ છે અને ગુજરાતી અને ચાઇનીઝ ફૂડ અને નોર્થ સાઉથ ઇન્ડિયન પણ અહીંયા મળે છે. સામે બિલકુલ છે બેકરીની પ્લસ કેકની આઇટમ પણ અહીંયા મળી જશે અને નામ છે ગુરુકૃપા. બિલકુલ બાજુમાં છે ગુરુકૃપા શુદ્ધ શાકાહારી ભારતીય ભોજન, તો એક આ ઓપ્શન પણ આપણા માટે રહેશે. થાઈ ફૂડ અને યુરોપિયન ફૂડ એ બધું બાજુમાં બીજી બધી રેસ્ટોરન્ટ દેખાય છે. આ છે બાવરચી રેસ્ટોરન્ટ અને રાજકોટવાળા જે ટેગ મારેલું છે, જે રીતે કાઠિયાવાડી જમવાનું અહીંયા મળી જતું હશે. હા, મારા પટેલભાઈ મળ્યા ખરા ને, એરપોર્ટ મળ્યા પછી અહીંયા મળ્યા ને મિત્રો. આપણે મળ્યા હતા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર. અને નામ શું હતું આપણું પટેલ સાહેબ? મહેશભાઈ પટેલ. મહેશભાઈ પટેલ મને મળ્યા હતા ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ. અમે એક જ ફ્લાઇટમાં આવ્યા જોડે. અમે બેંકોક રોકાયા એક દિવસ અને એ ડાયરેક્ટ પતાયા આવ્યા. અને લગભગ 3-4 મહિનામાં એક વખત એમનો આટો હોય જ છે. એઝ અ ગુજરાતી તરીકે તમને પતાયા કેવું ગમે છે? ગુડ, પતૈયા ગુડ હે ને? થાઈલેન્ડ લેડીઝ ગુડ, પતૈયા ગુડ, બહુ સારું. ખાના ગુડ. જમવામાં અને બધામાં કોઈ ગુજરાતી તરીકે કોઈ તકલીફ કરી? નો પ્રોબ્લેમ. કંઈ જ નહીં ને? બિલકુલ ગુજરાત જેવું છે. અને અહીંયાની મહેમાન નવાજી બોસ આપણે જેમ કહીએ ને ટોપનો છે. તમને આમ એવું ના થાય કે તમને કોઈ તરત ભડક કોઈ જવાબ આપ્યો. અને મહેશભાઈ રહે છે વાડજમાં, નવા વાડજ, બરાબર ને? તો મહેશભાઈ ફરીથી મળીને તમને ખરેખર આનંદ થઈ ગયો. એપ્રિલ સંક્રાંત. मुस्कान मुस्कान